ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ 19 માર્ચ 2026 ગુરુવારથી થશે અને પૂર્ણાહુતિ 27 માર્ચ 2026ના રોજ થશે. ઘટ સ્થાપન એટલે કે કળશ સ્થાપના માટે શ્રેષ્ઠ સમય સવારે 6:52 થી 7:43 સુધીનો છે અને અભિજીત મુહૂર્ત બપોરે 12:05 થી 12:53 સુધી રહેશે. ચૈત્ર નવરાત્રિનું મહત્વ. આ વર્ષે ચૈત્ર નવરાત્રિ ગુરુવારથી શરૂ થાય છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જ્યારે નવરાત્રિ ગુરુવાર કે શુક્રવારે શરૂ થાય છે ત્યારે દેવી પાલખી પર આવે છે તેવું માનવામાં આવે છે. આ વર્ષે ભક્તિ અને આધ્યાત્મિક શક્તિમાં વધારો દર્શાવે છે. 9 દિવસના આ ઉત્સવ દરમિયાન માતા દેવીના 9 અલગ અલગ સ્વરૂપોની પૂજા કરવામાં આવશે. જો આ દિવસોમાં આપ મંત્રજાપનું અનુષ્ઠાન કરો તો તે ખૂબ અસરકાર માનવામાં આવે છે. પરંતુ જો આપ અનુષ્ઠાન ન કરી શકો તો 1 અથવા 2 માળાનો નિયમ પણ લઈ શકો છો. કારણ કે આ નવરાત્રિના સમયમાં મંત્રજાપ અનુષ્ઠાનનું વિશેષ મહત્વ છે. કહેવાય છે કે આ નવરાત્રિના પર્વમાં કરેલી સાધના સાધકને શીઘ્ર ફળ આપે છે. તો આપ અવસરનો લાભ લેવા માતાજીના મંત્રોના જાપ કરી શકો છો. ચામુંડા માતાજીનો મંત્ર ઓમ ઐં હ્રીં ક્લીં ચામુંડાयै વિચ્ચે. રાધે રાધે.